નમસ્કાર મિત્રો, આજની નવી વાર્તાની અંદર તમારા બધા જ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આ વાર્તા સાંભળશો તો ખરેખર તમારા બધા જ લોકોના હોશ ઉડી જશે, તો વાર્તાને છેલ્લે સુધી સાંભળજો। આજે જે બન્યું એ આખા ગામે પોતાની આંખે જોયું હતું, પણ સત્ય કોઈ સમજી શક્યું નહીં। સવારે જ કાળા વાદળોએ આખા ગામને ઘેરી લીધું હતું અને મિત્રો થોડી જ વારમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો। રસ્તા ખાલી થઈ ગયા હતા, લોકો ઘરમાં બંધ થઈ ગયા હતા, પણ એ જ વરસાદમાં એક વ્યક્તિ સતત બહાર ફરતો હતો અને એને કંઈ પણ ફરક ન પડતો હતો કે એ ભીંજાય કે શું કરે। એ હતા રમેશ કાકા। થોડી વાર પછી ગામના લોકોની નજર બીજી વ્યક્તિ પર પડી ગઈ હતી। કાકી હાથમાં એક મોટો એવો થેલો લઈને વરસાદમાં ઝડપથી ચાલી રહી હતી, પણ એ શું કરવા ચાલી રહી હતી એ કોઈને ખબર ન હતી। ગામની ચંપાબેન બારીમાંથી જોઈ રહી હતી। અરે, આ વરસાદમાં બંને ક્યાં જાય છે? થોડી વાર પછી બંને જૂના વાડા પાસે મળ્યા હતા। કાકાએ ધીમા અવાજે કહ્યું હતું, ધીમે બોલ, કોઈ જોઈ જશે। ત્યારે કાકીએ આસપાસ નજર કરી હતી। ચિંતા ન કરો, બધા જ લોકો પોતાના ઘરમાં હશે। બંને ઝડપથી અંદર ચાલ્યા ગયા હતા અને આ બધું જ દૂરથી બે છોકરાઓ જોઈ રહ્યા હતા અને આને ખબર ન હતી। એક બોલ્યો, મને તો કંઈક ગડબડ લાગે છે। બીજો બોલ્યો હતો, ચાલ પાછળ જઈએ। ત્યાર પછી એવું થયું હતું મિત્રો, એ સાંભળશો તો ખરેખર તમારા બધા જ લોકોના હોશ ઉડી જવાના છે। એટલે ત્યાર પછી વધુ જોરથી વરસાદ વરસવા લાગ્યો। જૂના વાડાનું બારણું અંદરથી બંધ થઈ ગયું હતું અને અંદરથી કંઈક ખડખડાટ અવાજ આવતો હતો। ક્યારેક કાકીનો અવાજ આવે તો ક્યારેક કાકાનો ધીમો અવાજ આવતો હતો અને બહાર ઊભેલા છોકરાઓને કંઈ સમજાતું ન હતું। થોડી વાર પછી કાકી બહાર આવી હતી। એના હાથમાં હવે ખાલી થેલો હતો, પણ અંદર શું થયું હતું એ કોઈને પણ કંઈ ખબર ન હતી। ગામમાં વાતો શરૂ થઈ ગઈ હતી કે કંઈક તો રહસ્ય છે। રોજ વરસાદ પડે એટલે આ બંને ગાયબ થઈ જાય છે, પણ ક્યાં જાય છે અને શું કરે છે એ કોઈને ખબર ન હતી। ચોક્કસ કોઈ મોટી વાત છે। બીજા દિવસ પણ એ જ થયું હતું। ફરીવાર વરસાદ ચાલુ થઈ ગયો હતો અને ફરી કાકા બહાર આવ્યા હતા। થોડી વાર પછી કાકી પણ આવ્યા હતા। આ વખતે બંને સીધા નદી તરફ ગયા હતા। એકબીજા સાથે ધીમે ધીમે વાતો કરતા હતા અને કહી રહ્યા હતા, બધું તૈયાર જ છે, હા, પણ કોઈને ખબર ન પડવી જોઈએ। આજની રાત સૌથી મહત્વની છે। આ શબ્દો સાંભળીને પાછળ ચાલતા ગામના 3 લોકોના હોશ ઉડી ગયા હતા અને મિત્રો, આખી વાર્તા સાંભળશો તો ખરેખર તમે બધા લોકો પણ ચોંકી જશો। હવે તો પાક્કું કંઈક છુપાઈ રહ્યું છે। રાત્રે ગામના 5 માણસોએ નક્કી કર્યું હતું, આજે સત્ય બહાર લાવીશું। રાત્રે 12 વાગ્યે વરસાદ ફરી શરૂ થયો હતો। કાકા ઘરેથી નીકળ્યા હતા। થોડી વાર પછી કાકી પણ નીકળ્યા હતા। 5 લોકો ચૂપચાપ પાછળ ચાલ્યા હતા। વરસાદ એટલો જોરથી વરસતો હતો કે પગલાંનો અવાજ પણ સંભળાતો ન હતો અને બંને ફરી એ જ જૂના વાડામાં ગયા હતા। અંદર લાઇટ ન હતી, માત્ર એક નાનો એવો દીવો બળતો હતો। બહાર ઊભેલા લોકો બારીમાંથી જોવા લાગ્યા હતા કે અંદર શું થઈ રહ્યું છે। અંદર કાકા કંઈક ભારે વસ્તુ ઊંચકી રહ્યા હતા અને કાકી વારંવાર કહેતી હતી, સાવધાની રાખજો, તૂટી નહીં જાય, હવે જરાક ધીમેથી મૂકો, કોઈને ખબર નહીં પડવી જોઈએ। બહાર ઊભેલા લોકો એકબીજાને જોતા રહ્યા હતા કે આખરે આ શું છે અને આ બધું શું થઈ રહ્યું છે। એટલામાં જોરદાર વીજળી ચમકી હતી અને એક ક્ષણ માટે આખો રૂમ દેખાઈ ગયો એવું લાગતું હતું, પણ વરસાદને કારણે સ્પષ્ટ કંઈ દેખાયું નહીં। થોડી જ વાર પછી અંદરથી બાળકોના હસવાનો અવાજ આવ્યો હતો અને બહાર ઊભેલા લોકો ચોંકી ગયા હતા। અંદર બાળકો? પણ અંદર તો કોઈ બાળકો ગયા જ ન હતા। સવાર થતાં જ આખા ગામમાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે આ લોકો સીધા સરપંચને લઈને વાડા સુધી પહોંચી ગયા હતા અને મિત્રો, બારણું ખુલ્યું હતું। ત્યાર પછી અંદરનું દ્રશ્ય જોઈને બધા જ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા। કાંઈ પણ કંઈ બોલી શક્યા ન હતા। ત્યાં કોઈ રહસ્ય ન હતું, કોઈ ગેરવર્તન ન હતું, કોઈ ખોટી વાત ન હતી। અંદર વરસાદમાં ઘર તૂટી ગયેલા 3 ગરીબ પરિવારના બાળકો બેઠા હતા અને કાકા અને કાકીએ છેલ્લા ઘણા જ દિવસોથી આ ગામના લોકો પાસેથી ચૂપચાપ જૂના કપડાં, અનાજ, રમકડા અને બધી પુસ્તકો ભેગું કર્યું હતું અને એ જૂનો વાડો સાફ કરીને એને નાનકડા એવા આશ્ચર્ય સ્થાનમાં ફેરવી દીધો હતો, જેથી કરીને બાળકો સરખી રીતે ત્યાં રહી શકે। બહાર જે ભારે વસ્તુ લાગતી હતી એ તો લાકડાના પાટિયા અને પથારી હતી। થેલામાં જે રહસ્ય હતું એમાં બાળકો માટે કપડાં હતા અને ધીમે ધીમે બોલવાનું સરપ્રાઈઝ હતું, એટલે સરપ્રાઈઝ બગડે નહીં એમ આ બધું સરપ્રાઈઝ હતું, કોઈને ખબર નથી પાડવી એટલે, અને કોઈને ખબર ન પડે એટલા માટે જ આવું કર્યું હતું। તેનું કારણ ગરીબ પરિવારોનું સ્વાભિમાન ન દુભાય, એટલે ચંપાબેનની આંખોમાં આંસુ આવી ગયા હતા। અને મિત્રો, ગઈકાલ સુધી જે લોકો શંકા કરતા હતા ગામના, એ જ લોકો આજે શરમથી માથું ઝૂકવીને ઊભા હતા। એટલે સરપંચ બોલ્યા હતા, આપણે આંખે જે જોઈએ છીએ એ હંમેશા સત્ય નથી હોતું। રમેશ કાકા પણ માત્ર એટલું જ બોલ્યા હતા કે વરસાદમાં ભીંજાવું સહેલું છે, પણ કોઈના દુઃખને છુપાવીને મદદ કરવી ખૂબ જ મુશ્કેલ છે।
તમે કોઈ પણ લોકો કરી તો જુઓ તો ખબર પડશે। આ દિવસ પછી આખું ગામ બદલાઈ ગયું હતું। લોકોએ નક્કી કર્યું હતું કે હવે કોઈના વિશે અડધી વાત સાંભળીને ક્યારે પણ કોઈ એકલું લોકો એટલે કે કોઈ એક માણસ નિર્ણય નહીં કરે। અને આજે પણ જ્યારે વરસાદ પડે છે ત્યારે ગામના લોકો કહે છે કે વરસાદમાં દેખાતી દરેક વાત સાચી નથી હોતી હંમેશા, ક્યારેક સૌથી મોટું રહસ્ય પણ સૌથી મોટી માનવતા હોય છે। એટલે મિત્રો જોઈ વિચારી અને પછી જ વાત કરવી। ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો। આખું ગામ ઘરમાં બંધ થઈ ગયું હતું, પણ રમેશ કાકાના હાથમાં એક મોટો એવો થેલો લઈને વરસાદમાં ઝડપથી ચાલી રહ્યા હતા। અને મિત્રો ત્યાર પછી થોડી જ વારમાં મીણા કાકી પણ છત્રી વગર દોડતી દોડતી ત્યાં પહોંચી ગઈ હતી। અને કાકીએ ધીમેથી કહ્યું હતું, જલ્દી આવો નહીંતર કોઈક જોઈ જશે, એ પહેલાં કામ પૂરું કરવું પડશે કોઈ જોવે પહેલાં। ત્યારે કાકીએ જવાબ આપ્યો હતો, હા આજે જ બધું પૂરું કરવું પડશે। ત્યારે દૂર ઊભેલી ચંપાબેને આ બધી જ વાત સાંભળી લીધી હતી, એટલે તેણે તરત જ પાડોશીઓને બોલાવ્યા હતા। મને તો કંઈક ગડબડ લાગે છે, તમને લોકોને શું લાગે છે? રોજ વરસાદ પડે એટલે બંને જ લોકો ગુપ્ત થઈ જાય એટલે કે ગાયબ થઈ જાય છે। ગામના 4 માણસો ચૂપચાપ બંનેની પાછળ નીકળ્યા હતા અને કાકા અને કાકી સીધા ગામના જૂના વેરાન મકાનમાં દાખલ થયા હતા। અને મિત્રો ત્યાં અંદર ગયા પછી બારણું પણ બંધ થઈ જતું હતું। દરરોજ આવું જ થતું હતું। અંદરથી ક્યારેક વસ્તુ ખસેડવાનો અવાજ આવતો હતો તો ક્યારેક કાકી કહેતી હતી, ધીમે ધીમે નહીંતર આ તૂટી જશે। થોડી વાર પછી કાકાનો અવાજ આવ્યો હતો અને હવે બધું જ સરખું થઈ ગયું હતું। ત્યાર પછી એને કહ્યું કે સરખું ગોઠવો। બહાર ઊભેલા લોકો એકબીજાને જોઈ રહ્યા હતા અને આખરે અંદર શું ચાલી રહ્યું છે કોઈને પણ ખબર જ ન હતી કાંઈ। અને મિત્રો આ વાર્તા સાંભળવાની મજા આવતી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને હા તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરી દેજો, જેથી કરીને એમને પણ મજા આવે। કાકી ખાલી થેલો લઈને બહાર આવી અને ફરી ઝડપથી ઘર તરફ નીકળી ગઈ હતી। કાકા હજુ અંદર હતા। હવે ગામમાં વાતો શરૂ થઈ ગઈ હતી, આ બંને કંઈક તો છુપાવી રહ્યા છે। આ વાત સામાન્ય ન હતી। બીજા દિવસે પણ વરસાદ પડ્યો હતો અને ફરી જ એ જ થયું હતું। એ જ મકાનમાં મળ્યા હતા। અને મિત્રો આ વખતે ગામના લોકો સરપંચને લઈને ત્યાં પહોંચી ગયા હતા। ત્યારે સરપંચે જોરથી બારણું ખખડાવ્યું હતું અને થોડી વાર પછી કાકાએ બારણું ખોલ્યું। અંદરનું દ્રશ્ય જોઈને બધા જ લોકો એકદમ ચોંકી ગયા હતા અને હોશ ઉડી ગયા હતા બધા જ લોકોના। કારણ કે મિત્રો અંદર જે હતું એ તમે સાંભળશો તો તમારા લોકોના પણ હોશ ઉડી જવાના છે। કારણ કે મિત્રો ત્યાં કંઈ ખોટું કામ નહોતું થઈ રહ્યું। વરસાદમાં ઘાય તૂટી ગયેલા ગરીબ પરિવારના બાળકો માટે નાનું આશ્ચર્ય સ્થાન તૈયાર થઈ રહ્યું હતું। અને મિત્રો થેલામાં કપડાં, અનાજ અને રમકડા હતું, પણ આ વખતે બધું જ નવું હતું અને કપડાં પણ નવા હતા। જે ભારે વસ્તુનો અવાજ આવતો હતો એ લાકડાની પથારીઓને એ બધું ફેરવી રહ્યા હતા એટલે માટે, એટલે કે આ લોકો દરરોજ એમની મદદ કરતા હતા। અને મિત્રો એક નાનું એવું બાળક ઊંઘી રહ્યું હતું। આખું ગામ શરમથી માથું ઝૂકવીને જ ઊભું રહ્યું હતું। ત્યાર પછી સરપંચ બોલ્યા હતા, આજે આપણે પોતાની આંખે જોયું હતું કે અડધી વાત સાંભળીને ક્યારે પણ કોઈએ નિર્ણય નહીં લેવો। કારણ કે મિત્રો અડધી વાત સાંભળવી એ ખરાબ કહેવાય, કારણ કે પછી જે વાતું થાય એ ખરાબ થાય। એટલે રમેશ કાકા માત્ર એટલું જ હસીને બોલ્યા હતા, સાચું કામ ઘણી જ વાર શાંતિથી કરવું પડે। અને આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે। કોઈ પણ ધર્મ કે કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ હોતો નથી। તો મિત્રો કાલ્પનિક રીતે જ વાર્તા સાંભળજો, કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું। આવતીકાલે ફરી મળશું નવી અને ખાસ વાર્તાની અંદર। ત્યાં સુધી આવજો મિત્રો, ધન્યવાદ, આભાર।